ઋતુમાં જો વધુ વરસાદ પડે તો ડાભેલ આસણા ગામને જોડતા મુખ્ય માર્ગ પર કુદરતી ક્વાર્ટરના પાણી પુલ પર આવી જતા હોય છે, જે વર્ષોથી આ સમસ્યાનો સામનો આસણાવાસીઓ કરી રહ્યા હોય, જે સમસ્યાનો ઉકેલ લાવવા કલેક્ટરશ્રીને રજૂઆત કરતા જેમના દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું। આસણા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ સબીરભાઈ દુકાનવાલા તરફથી નવસારી કાર્યપાલક ઇજનેરશ્રીને આસણાથી ડાભેલ મુખ્ય માર્ગ ઉપર આવેલ કોટર ચોમાસા દરમિયાન વારંવાર ભરાઈ જતા ચોમાસામાં ગ્રામવાસીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, કામદારોના અવરજવર માટેના આ રસ્તા બંધ થઈ જાય છે, જે માટે આ મુખ્ય માર્ગ ઉપર આવેલ કોટર ઉપર પુલ બનાવવા એટલે કે નવું સ્ટ્રક્ચર બનાવવા રજૂઆત કરવામાં આવી છે તથા ઓનલાઈન માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ સંદર્ભે તારીખ 27 નવેમ્બર 2024ના રોજ થયેલ સ્વાગત ઉજવણી કાર્યક્રમ તાલુકા સ્વાગત કાર્યક્રમ જલાલપુરમાં મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ નવસારી, નાયબ પ્રાંત કલેક્ટર સાહેબ મામલતદાર, ટીડીઓ સમક્ષ આસણા ગામની કોટર ઉપર નવો પુલ, નવું સ્ટ્રક્ચર બનાવવા ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ સબીરભાઈ દુકાનવાલા થકી રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત સાંભળ્યા બાદ માનનીય મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબે રજૂઆતનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરી દરખાસ્ત કરવા સૂચન કરવામાં આવ્યું। પૂર્વ ડેપ્યુટી સરપંચ સબીરભાઈ દુકાનવાલા દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવું આશ્વાસન આપતા આસણા ગ્રામવાસીઓમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। હું ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ સબીરભાઈ દુકાનવાલા આસણા હમણાં કેટલાક વર્ષોથી આસણાથી ડાભેલ જતા રસ્તા પર આવેલ ખાડી જે વારંવાર ચોમાસા દરમિયાન ભરાઈ જાય છે, જેને લીધે વિદ્યાર્થીઓ, ગામવાસીઓ તથા રોજબરોજના કામદારો, ખેડૂતોને તકલીફ પડે છે અને આ અમારો રસ્તો વારંવાર બંધ થઈ જાય છે અને મુશ્કેલીઓ પડે છે। આ બાબતે મેં ગત મહિને નવેમ્બરમાં માનનીય કાર્યપાલક ઇજનેરશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી। ત્યારબાદ એક ઓનલાઈન રજૂઆત પણ મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી હતી। આ મુદ્દે ગત નવેમ્બર 27ના રોજ સ્વાગત ઉજવણી કાર્યક્રમ એટલે તાલુકા સ્વાગત કાર્યક્રમ જલાલપુરમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે માનનીય મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસન આપ્યું હતું કે આ રજૂઆત તમારી છે એ આગળ મોકલવામાં આવશે અને સંબંધિત અધિકારીને સૂચન પણ કરવામાં આવ્યું છે કે આમની દરખાસ્ત આ બાબતે દરખાસ્ત મૂકી આગળની કાર્યવાહી કરો અને સરકારમાં આની મંજૂરી મળતા તમારું આ કામ પૂર્ણ કરવામાં આવશે।